નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સો આજે આપણે ક્લાસ 11ના ચેપ્ટર નંબર 19ના પીવાયક્યુ જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણો ક્વેશ્ચન છે આની અંદર. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જીએનઆરએચ એક હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે જે પ્રજનન માટે જરૂરી છે અને તેના ઉપર કાર્ય કરે છે. તો કે આ કયા હોર્મોન ઉપર કાર્ય કરે છે? તો પહેલું છે અગ્રવર્તી એટલે કે અગ્ર પિચ્યુટરી. વિદ્યાર્થી મિત્રો, જે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે એની અંદર જે LH અને FSH ના સ્ત્રાવને શું કરે છે? ઉત્તેજિત કરે છે. એટલે કે રાઈટ ઓપ્શન કયો છે? એક આ છે. બીજું જોઈએ કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એ ઓક્સિટોસિન અને FSH. જો દેખો આની અંદર શું કહેવાય કે જીએનઆરએચ જે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ જે પ્રજનન માટે જરૂરી છે. તો પ્રજનન માટે જરૂરી એટલે કે ઓક્સિટોસિન અને FSH નો સ્ત્રાવને ઉત્તેજિત કરે. પણ પશ્વ, અહીંયા શું લખ્યું છે? પશ્વ. દેખો પશ્વની અંદર ઓનલી ફોર ઓક્સિટોસિન જ રિલીઝ થાય. FSH એ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ એટલે કે અગ્ર પિચ્યુટરી ભાગનો એક સ્ત્રાવ છે. ઓકે, પછી પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એ LH અને રિલેક્સેશન એટલે કે ઓક્સિટોસિન નો અંતઃસ્ત્રાવ. પણ આ ઓક્સિટોસિન એ પશ્વ છે, પણ આ LH એ કેવો છે? તો કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિનો ભાગ છે. એટલે આ બી નહીં આવે. ઓકે, અને આ બી નહીં આવે. અને ત્રીજો છે કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિની વાત કરી છે. તો અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં LH અને ઓક્સિટોસિનના સ્ત્રાવને ઉત્તેજિત કરે. તો ચલો કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં LH નો તો સ્ત્રાવ થાય, પણ આ ઓક્સિટોસિન એ હમણાં જ વાત કરી કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિનો ભાગ છે. ઓકે, તો આ પણ વિધાન ખોટું છે. તો કઈ વિધાન આવશે? ઓનલી ફોર એ. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇરિથ્રોપોએટિન હોર્મોન જે આરબીસી ની રચનાને ઉત્તેજિત કરે છે તે ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થાય છે. તો દેખો ઇરિથ્રોપોએટિન જે હોર્મોન છે એ ઇરિથ્રોપોએસિસ નામની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. હવે ઇરિથ્રોપોએસિન એટલે કે આરબીસી બનવાની જે પ્રક્રિયા છે જેને ઇરિથ્રોપોએસિન પ્રક્રિયા કહેવાય છે. તો દેખો આની અંદર કોણ સંકળાયેલું છે? તો ઇરિથ્રોપોએસિન એટલે કે મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમેરુલર કોષો. યસ, રાઈટ છે કે ઓપ્શન એ. તો આપણો કયો ઓપ્શન? એટલે કે ઓપ્શન એ જે છે એટલે કે મૂત્રપિંડના જે જક્સ્ટાગ્લોમેરુલર કોષો છે એના દ્વારા પ્રોસેસ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે નીચેનામાંથી કઈ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવોની અસર નથી? શું કીધું છે? કે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવની અસર નથી કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો કઈ કઈ અસર નથી? તો પહેલું છે કે અશ્મિના પુનઃશોષણની પ્રક્રિયાને ઉત્તેજ કરે છે. તો કે આ રાઈટ છે. બીજું છે કે લોહીમાં Ca+2 એટલે કે કેલ્શિયમના સ્તરને ઘટાડે છે. તો આ વસ્તુ ખોટી છે. બીજી છે કે મૂત્રપિંડ નલિકા દ્વારા Ca+2 નું પુનઃશોષણ કરશે. તો કે આ રાઈટ છે. ત્રીજું છે કે પચેલા ખોરાકમાંથી Ca+2 નું પુનઃશોષણમાં શું કરે છે? ઘટાડે છે. તો કે આ બી ખોટું છે. અને ત્રીજું છે કે કાર્બોદિતના ચયાપચયમાં વધારો કરે છે. તો આ બી ખોટું છે. તો કયો ઓપ્શન આપણો આવશે? બી, ડી અને ઈ. તો આમાં કયો લાગતો ઓળખતો છે? ઓપ્શન બી જે છે રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાઇપોથેલેમસ દ્વારા ઉત્પાદિત જીએનઆરએચ ની અસર શું છે? ઓકે, હવે શું કીધું છે કે હાઇપોથેલેમસ દ્વારા શું કીધું છે કે જીએનઆરએચ નો સ્ત્રાવ થાય છે. અને જીએનઆરએચ શું કરશે? જીએનઆરએચ નું પૂરું નામ છે ગોનાડોટ્રોફિક રિલીઝિંગ હોર્મોન. ઓકે, અને આ જીએનઆરએચ દ્વારા શું થશે? તો જે પિચ્યુટરી ગ્રંથિ ના જે બંને ભાગો છે એમાં શું કરશે? તો એ અલગ અલગ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરાવશે. ઓકે, તો પહેલું છે કે એન્ડ્રોજન ના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એન્ડ્રોજનના સંશ્લેષણ અને એના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. તો કે આ રાઈટ છે. ચલો નેક્સ્ટ જોઈએ કે સ્તન ગ્રંથિઓમાં દૂધના સ્ત્રાવને ઉત્તેજે. ચલો સ્તન ગ્રંથિઓમાં દૂધનો સ્ત્રાવ, આમાં ઉત્પાદન અને બહાર રિલીઝ કરવાનું બંને માટે અલગ છે. ઉત્પાદન માટે આવશે પ્રોલેક્ટિન અને બહાર રિલીઝ કરવા માટે ઓક્સિટોસિન આવશે. ઓકે, પણ સ્તન ગ્રંથિઓમાં એટલે એ નહીં આવે. અને શિશુ ઇન્જેક્શન રિફ્લેક્શન ઉત્તેજિત એ બી નહીં આવે. અને યકૃતમાં બિન કાર્બોદિતમાંથી કાર્બોહાઈડ્રેટ સંશ્લેષણને ઉત્તેજે એ બી નહીં આવે. તો આપણો રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેની કોલમ સાથે મેળ કરો અને
સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આની અંદર પહેલું જોઈએ કે પિચ્યુટરી ગ્રંથિ. તો કે ચલો કે પિચ્યુટરી ગ્રંથિ એ કોની સાથે સંકળાયેલી છે? ગ્રેવ્સ રોગ? તો કે ના. ડાયાબિટીસ? ના. ડાયાબિટીસ કરી પણ કઈ ડાયાબિટીસ વિદ્યાર્થી મિત્રો? તો ડાયાબિટીસ ઇન્સિપિડન્સ. ઇન્સિપિડન્સ એટલે કઈ રીતે? તો દેખો પહેલું આવશે એ સાથે 3 એટલે કે ડાયાબિટીસ ઇન્સિપિડન્સ. હવે કઈ રીતે? તો દેખો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન, યાદ કરો કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિની અંદર એન્ટી ડાયુરેટિક હોર્મોન આવેલો હોય છે અને આ એન્ટી ડાયુરેટિક હોર્મોનની ઉણપથી પાણીનું શોષણ ઓછું થશે, વધુ વ્યય થશે અને એના લીધે શું થશે? તો ડાયાબિટીસ ઇન્સિપિડન્સની કન્ડિશન આવશે. એટલે કે પિચ્યુટરી ગ્રંથિ સાથે શું? તો કે એ સાથે 2 એટલે કે ડાયાબિટીસ ઇન્સિપિડન્સ. તો ચલો કે એ સાથે 3. તો એવા કયા ઓપ્શન છે? તો કે ઓપ્શન બી અને સી. તો આ બંને ઓપ્શન શું થઈ ગયા? ઓટોમેટિકલી રિમૂવ. ચલો નેક્સ્ટ છે કે થાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિ એ કોની સાથે સંકળાયેલી છે? તો થાઇરોઇડ ગ્રંથિ ઓબ્વિયસલી થાઇરોઇડ ગ્રંથિ શું કરશે? ગ્રેવ્સ નામનો રોગ કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ગ્રેવ્સ એટલે કે બી આઈ સાથે. તો ચલો એવો ઓપ્શન કયો છે? તો યસ એ, આ બી આઈ સાથે. ઓકે રાઈટ. ચલો નેક્સ્ટ. તો આની અંદર બી આઈ નથી તો વધ્યો કયો? સી. તો આપણો રાઈટ ઓપ્શન કયો છે? આન્સર સી. ચલો નેક્સ્ટ બાકીના આપણે જોઈ લઈએ કે એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિની અંદર કયો રોગ છે? તો એડ્રિનલ ગ્રંથિ સાથે કયો ભાગ જોડાયેલો છે? તો એડ્રિનલ ગ્રંથિ સાથે એડિશન્સ રોગ જોડાયેલો છે. અને સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડમાં કોઈ અગર ખામી સર્જાય તો આપણે કહીએ છીએ નોર્મલી કે ડાયાબિટીસ. ઓકે તો રાઈટ ઓપ્શન કયો છે આપણો? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિધાન અને કારણ વાળો છે. કે પહેલો છે કે વિધાન છે કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવો છોડે છે જે બાળ જન્મમાં મદદરૂપ થાય છે. હવે દેખો વિદ્યાર્થી મિત્રો, જે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ છે, આ પશ્વ પિચ્યુટરી ગ્રંથિ, જે આ પાછળનો પશ્વ પિચ્યુટરી, પશ્વ પિચ્યુટરી 2 હોર્મોન રિલીઝ કરે છે. એક હોય છે ઓક્સિટોસિન અને બીજો છે વાસોપ્રેસિન. ઓકે તો જે આ ઓક્સિટોસિન છે એ શું કરશે? બાળ પ્રસવ માટે એટલે કે એની વજાઇનાને શું કરશે? તો વજાઇનાના ઓપનિંગને શું કરશે? ફ્રીલી એટલે કે ફ્રીલી મૂવ કરાવશે, એને એક શિથિલ બનાવશે. ઓકે અને બાળ પ્રસવ માટે જરૂરી છે. ઓકે તો કે ઓક્સિટોસિન એટલે કે બાળ જન્મ માટે આપણે શું કીધું છે કે બાળ જન્મમાં સંકળાયેલ છે. તો કે હા વાત સાચી છે કે એવો પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એવો હોર્મોન રિલીઝ કરે છે. તો કે વિધાન એક તો કે શું છે? સાચું છે. એ તો ખ્યાલ આવી ગયો. ચલો વિધાન કારણ જોઈએ. તો એનું કારણ એવું છે કે પિચ્યુટરી ગ્રંથિ એ વાસોપ્રેસિન છોડે છે. શું કહે છે? વાસોપ્રેસિન છોડે છે જે બાળ જન્મમાં મદદ કરે છે. ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું કે વાસોપ્રેસિન તો ક્યાં છે? વાસોપ્રેસિન એટલે કે ADH. ઓકે એન્ટી ડાયુરેટિક હોર્મોન. અને વાસોપ્રેસિનની તો આપણે વાત કરી હતી કે વાસોપ્રેસિન શું? તો મૂત્રપિંડની અંદર સંકળાયેલો છે. તો આ વિધાન શું છે? કારણ જે છે એ ખોટું છે. તો કે કારણ ખોટું છે. તો અહીંયા આપણે એવું લાગતું ઓળખતું ઓપ્શન કયું છે? તો વિધાન અને કારણ બંને સાચા છે. તો આ ઓપ્શન તો આવશે જ નહીં, બંને તો સાચા આવશે જ નહીં. વિધાન અને કારણ બંને સાચા, પરંતુ સાચા તો આવશે જ નહીં. ઓપ્શન સી છે કે વિધાન સાચું છે. ઓકે કારણ ખોટું છે. યસ. ચલો ઓપ્શન શું આવશે? ઓપ્શન સી આવશે આપણો. વિધાન અને કારણ બંને ખોટા છે તો કે આ બી નહીં આવે. ઓપ્શન રાઈટ ઓપ્શન કયો છે આપણો? ઓપ્શન સી છે. ઓકે ચલો નેક્સ્ટ છે કે સાચું વિધાન પસંદ કરો. આમાંથી કયું એવું વિધાન છે જે સાચું છે આની અંદર? ઓકે તો પહેલું છે એટલે ગ્લુકોકોર્ટિકોઇડ એ ગ્લુકોઝના એન્જિયોનેસિસ. એન્જિયોનેસિસ ઓકે એન્જિયોનેસિસ નહીં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. એટલે કે ગ્લુકોનિયોજિનેસિસ. ઓકે ગ્લુકોનિયોજિનેસિસ ને ઉત્તેજિત કરે છે. બીજું છે કે ગ્લુકાગોન હાઇપોગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે. ત્રીજું છે ઇન્સ્યુલિન સ્વાદુપિંડના કોષો અને સદપૂર્ણ કોષો પર કાર્ય કરે છે. અને લાસ્ટ છે કે ઇન્સ્યુલિન એ હાઇપરગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે. ઓકે તો કે કયું છે? તો
તો આની અંદર દેખો કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એ ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ ગ્લુકોનિયોજિનેસિસ નામની પ્રક્રિયા સાથે શું કરે છે? ઉત્તેજિત કરે છે. બીજી કઈ પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે? તો એની સાથે બીજી પ્રક્રિયાઓ કઈ છે? તો એક છે લિપોલાઇસિસ અને બીજી એક પ્રક્રિયા છે પ્રોટીઓલાઇસિસ. ઓકે, આ બે પ્રક્રિયાને પણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ઉત્તેજિત કરે છે. તો રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કોષીય પ્રવૃત્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે? હવે જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો ચેપ્ટર નંબર 11 ની એક લાસ્ટ ફિગર છે જેની અંદર આપણે જોયું કે આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જ્યારે અંદર કોષ કેન્દ્રની અંદર જશે ત્યારે શું કરશે? તો એક અહીંયા સંકુલ બનાવશે. સંકુલ કોની સાથે? તો અંતઃસ્ત્રાવી સંકુલ જે ડીએનએ સાથે ડીએનએ સાથે શું કરશે? એક પ્રવૃત્તિ કરશે. ઓકે, હવે આ ડીએનએ સાથે પ્રવૃત્તિ કરે એટલે કે ડીએનએ ની આગળ પ્રોસેસ કરાવશે. તો કે કયું સંકુલ બનાવશે? તો ચલો જોઈએ કે એક્વાપોરિન માર્ગનો ઉપયોગ બીજા સંદેશાત્મક તરીકે નહીં, કોષ પટલની અભેદ્યતા બદલવી કે ડીએનએ સાથે સંબંધ. યસ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કીધું હતું કે ડીએનએ સાથે બંધન અને જનીનની અંતઃસ્ત્રાવ સંકુલ બનાવે છે એટલે કે જનીન અંતઃસ્ત્રાવ સંકુલ બનાવશે. એટલે કે આપણો રાઈટ ઓપ્શન કયો છે? કે ડીએનએ સાથે બંધન અને જનીન અંતઃસ્ત્રાવ સંકુલ બનાવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પુખ્ત વયના લોકોમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના અતિશય સ્ત્રાવ એ ઊંચાઈમાં વધુ એટલે કે ઊંચાઈમાં શું થશે? વધુ વધારો કરતું નથી. કારણ કે કેમ વધુ વધારો? એટલે કે પુખ્ત વયની વ્યક્તિ હોય તો કે જીએચ હોર્મોન જે છે એ કેમ અફેક્ટ નથી કરતો? તો એનું રીઝન શું છે? તો કે એપિફેસિસ પ્લેટો જે એની અંદર મગજની અંદર એપિફેસિસ પ્લેટો છે એ કિશોર અવસ્થામાં પછી બંધ થઈ જાય છે. એટલે કે આ ઓપ્શન રાઈટ છે. બીજું કે પુખ્ત મનુષ્યની વયના લોકોમાં હાડકાની વૃદ્ધિ અંતઃસ્ત્રાવની પ્રત્યે તેમની સંવેદનશીલતા ગુમાવે છે. તો કે આ ખોટું છે. બીજું છે કે સ્નાયુ તંતુ જન્મ પછી કદમાં વધતા નથી. ખોટું. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ પુખ્ત વયના લોકોમાં નિષ્ક્રિય થઈ જાય છે. તો કે આ વિધાન બી ખોટું છે. એટલે કે રાઈટ ઓપ્શન આપણો કયો છે? ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. ક્વેશ્ચન નંબર 10 છે કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એટલે કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કે હવે શું વાત થઈ છે આપણે વિદ્યાર્થી મિત્રો? દેખો કે આ જે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ છે, ઓકે, એમાં પશ્વ પિચ્યુટરી ગ્રંથિ તો કે એ સાચી નથી. ઓકે, તો એનું રીઝન છે, ચલો આપણે જોઈએ ઓપ્શન કે તે નલિકા સાથે આપવામાં આવે છે. નહીં, હોર્મોન ક્યારે બી નલિકા સાથે આપવામાં નથી આવે. તે માત્ર અંતઃસ્ત્રાવને સંગ્રહિત કરે. યસ, અંતઃસ્ત્રાવને સંગ્રહિત કરશે. કેમ કે અહીંયાથી સ્ત્રાવ થશે અને અહીંયા તેનો શું થશે? સ્ત્રાવનો સંગ્રહ થશે અને મુક્ત કરે છે. યસ, કે શું કરે છે? મુક્ત કરે છે. એટલે કે આપણો આ એનો લાગતો ઓળખતો ઓપ્શન છે. ચલો નેક્સ્ટ જોઈએ તો તે હાઇપોથેલેમસ નિયમન હેઠળ છે. નહીં, કેમ? એ સાચી નથી એ સાબિત કરવાનું અને તે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. ના, તો આપણે રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે ક્વેશ્ચન નંબર 11 કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્યત્ર સંશ્લેષિત હોવા છતાં મુખ્ય ગ્રંથિ દ્વારા સંગ્રહિત અને મુક્ત થાય છે? શું કીધું છે કે નીચેનામાં કયો અંતઃસ્ત્રાવ છે જે અન્યત્ર સંશ્લેષિત હોવા છતાં મુખ્ય ગ્રંથિ દ્વારા એટલે કે સંગ્રહિત? આપણે હમણાં જ વાત કરી કે સંગ્રહિત અને મુક્ત થાય છે. હવે સંગ્રહ એટલે કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિની અંદર તો બે જ હોર્મોન એવા હતા. એક હોર્મોન ફર્સ્ટ હોર્મોન હતો એની અંદર ઓક્સિટોસિન અને બીજો હોર્મોન હતો એની અંદર વાસોપ્રેસિન. તો જો વિદ્યાર્થી આમાંથી કયો ઓપ્શન છે? પ્રોલેક્ટિન નહીં, મેલેનોસાઇન ઉત્તેજક હોર્મોન નહીં, એન્ટીડાયુરેટિક હોર્મોન. યસ, એન્ટીડાયુરેટિક હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન નહીં. વાસોપ્રેસિન એટલે કે એડીએચ એન્ટીડાયુરેટિક હોર્મોન. યસ, એટલે કે એન્ટીડાયુરેટિક હોર્મોન એટલે કે એડીએચ હોર્મોન. ઓકે, નાઉ નેક્સ્ટ છે કે સગર્ભસ્થી એક બાળકને જન્મ આપે છે જે મંદ બુદ્ધિ કેવું થાય પેદા થાય છે? મંદ બુદ્ધિ, માનસિક મંદતા,
ઓછી બુદ્ધિમત્તા અને અસામાન્ય ત્વચાથી પીડાય છે. હવે કેવું શું કીધું છે કે સગર્ભા સ્ત્રી જે એક બાળકને જન્મ આપે છે જે મંદ વૃદ્ધિ, માનસિક મંદતા, ઓછી બુદ્ધિમત્તા અને અસામાન્ય ત્વચાથી પીડાય છે. ઓકે, તો આનું પરિણામ શું છે કે આ શેના લીધે થયું? તો ચલો કે થાઇરોઇડ ગ્રંથિના કેન્સરથી? નો. નેક્સ્ટ છે કે દૂરસ્થ ભાગનું અતિશય સ્ત્રાવ? નો. નેક્સ્ટ છે કે આહારમાં આયોડિનની ઉણપથી એટલે કે હાઇપરથાઇરોઇડિઝમ. યસ, શેના દ્વારા? હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે આહારમાં આયોડિનની ઉણપથી સોરી વિદ્યાર્થી મિત્રો, આહારમાં આયોડિનની ઉણપથી આ પ્રક્રિયા એટલે કે આ પ્રોસેસ ડિઝીઝ થાય છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ? તો કે ના. ઓકે, ચલો નેક્સ્ટ છે નીચેનામાંથી કયા હોર્મોનની જોડી એકબીજાના વિરોધી નથી એટલે કે વિરોધી અસરો ધરાવતા નથી? ઓકે, તો ચલો જોઈએ. પહેલો છે કે આલ્ડોસ્ટેરોન એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર એટલે કે ANF. ઓકે, જે રુધિર દબાણના વધારા અને ઘટાડા સાથે સંકળાયેલી છે. ઓકે, તો કે વિરોધાભાસી તો છે જ. રિલેક્સિન અને ઇન્હિબિન. યસ, રિલેક્સિન અને ઇન્હિબિન આ બંને એકબીજાના વિરોધાભાસી નથી. કેમ? તો દેખો રિલેક્સિન એ ક્યાં? તો એ વજાઇના એટલે કે માદા સ્ત્રીની અંદર રિલેક્સિન એટલે કે આપણે વાત કરી હતી કે એના જે વજાઇના ઓપનિંગ છે એને ઓપન કરવા માટે, જ્યારે ઇન્હિબિન એ અંતઃસ્ત્રાવને જે અંતઃસ્ત્રાવો જે સ્ત્રવતા હોય છે એટલે કે FSH અને LH હોર્મોન હોય છે એને વધુ પડતા સ્ત્રાવને રોકવા માટે ઇન્હિબિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એટલે કે આ ઓપ્શન આપણો રાઈટ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું એમિનો એસિડ એટલે કે કયું એમિનો એસિડ વ્યુત્પન્ન અંતઃસ્ત્રાવ છે? તો કયો એમિનો એસિડનો વ્યુત્પન્ન અંતઃસ્ત્રાવ છે? તો ચલો કે એપિનેફ્રાઇન, એક્ટિયોસોન, એન્ટ્રાડિયોલ કે એસ્ટ્રિયોલ? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ એપિનેફ્રાઇલ જે એમિનો એસિડનું શું છે? વન ટાઈપ ઓફ વ્યુત્પન્ન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અંતઃસ્ત્રાવને તેના સ્ત્રોત અને કાર્યોના યોગ્ય મેચિંગ સાથે ઓળખવાનો છે. એટલે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રોત અને એના કાર્યો મેચિંગ જોવા. પહેલું ઓક્સિટોસિન તો કે પશ્વ પિટ્યુટરી ગ્લાન્ડ, અને બીજું કે સ્તન ગ્રંથિઓના વૃદ્ધિ અને જાળવણી નહીં. આ વિધાન શું છે? ખોટું. નેક્સ્ટ છે મેલેટોનિન એ પિનિયલ ગ્રંથિ ઊંઘ જાગવા એટલે કે ઊંઘ જાગવાની ચક્રની સામાન્ય લઈને શું કરે છે? નિયંત્રિત. યસ, જે મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ છે જે શું કરશે? ઊંઘવા જાગવાની જે બધી પ્રોસેસ છે, જે 24 અવરની આપણી જે દેહધાર્મિક બધી પ્રોસેસ છે એને શું કરશે? તો કે કંટ્રોલ કરશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આની અંદર નીચે આપેલા વિકલ્પોમાં અંતઃસ્ત્રાવી ગ્લેન્ડ અને તેના અંતઃસ્ત્રાવની યોગ્ય મેળ પસંદ કરો. તો પહેલું છે કે પિનિયલ ગ્રંથિ. યસ વિદ્યાર્થી મિત્રો, જો દેખો કે નેક્સ્ટ આ જે ગયો ક્વેશ્ચન હતો કે મેલેટોનિન, તો મેલેટોનિન કયા શેના દ્વારા એટલે કે કઈ ગ્લેન્ડ દ્વારા? તો કે પિનિયલ, જે પિનિયલ ગ્રંથિ હતી એના દ્વારા સ્ત્રાવ થતો હતો. તો ચલો અહીંયા જોઈએ આપણે કે આની અંદર પિનિયલ ગ્રંથિ તો કે શેના દ્વારા સ્ત્રાવિત થશે? તો કે મેલેટોનિન એટલે કે એ સાથે કયું આવશે? 2. તો ચલો અહીંયા જોઈ લઈએ કે એ સાથે લગતું વળગતું કયું છે? તો કે બંને છે, ઓપ્શન બી અને ડી. તો આપણા માટે ઓપ્શન એ અને જે ઓપ્શન એ છે અને ઓપ્શન સી છે એ આપણા માટે શું થશે? સ્કીપ થઈ જશે. ચલો નેક્સ્ટ છે આની અંદર બીજું છે કે થાઇરોઇડ. તો ચલો કે થાઇરોઇડ કોની સાથે સંકળાયેલું છે? એપિનેફ્રિન, મેલેટોનિન તો આવી ગયું. એન્ડ્રોજન કે ટેટ્રાઆયોડોથાઇરોનિન? તો યસ, થાઇરોઇડિન એટલે કે થાઇરોઇડ શેની સાથે? તો ટેટ્રાઆયોડોથાઇરોનિન. તો ચલો પહેલું છે એ. ઓકે, એ તો રાઈટ છે. બીજું કે બી સાથે કયું? આઈવી. તો ચલો આની અંદર યસ, બી સાથે આઈવી જોડાયેલું છે. ઓકે, નેક્સ્ટ છે આની અંદર સી છે કે અંડપિંડ. તો અંડપિંડ શેની સાથે સંકળાયેલું છે? એપિનેફ્રિન, મેલેટોનિન, યસ, એસ્ટ્રોજન કે ટેટ્રાઆયોડોથાઇરોનિન? તો અંડપિંડ જે છે એ ક્રમ નંબર 3 એટલે કે એસ્ટ્રોજન એટલે કે ઇસ્ટ્રોજન સાથે સંકળાયેલું છે. એટલે કે અંડપિંડ એટલે કે C3. તો કે ચલો C3. આની અંદર C3 નથી. તો યસ, આપણા માટે રાઈટ ઓપ્શન કયો આવી ગયો?
ઓપ્શન ડી. હવે છેલ્લું છે ડી, તો ડી ની સાથે એડ્રિનલ મજ્જક, તો જે જેની સાથે એપ્રિનેફ્રિલ સાથે જોડાયેલ છે. તો રાઈટ ઓપ્શન આપણો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ છે આપણે ક્વેશ્ચન છે કે નીચેનામાં એક કયો અંતઃસ્ત્રાવ એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થતો નથી? એટલે કે આપણે જોઈએ કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થતો નથી. એક હોય છે અગ્ર પિટ્યુટરી અને બીજી હોય છે પશ્વ પિટ્યુટરી. તો દેખો વિદ્યાર્થી મિત્રો, જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે એ ઓનલી ફોર બે હોર્મોન રિલીઝ કરે છે. એક હોર્મોન છે ઓક્સિટોસિન અને બીજો છે વાસોપ્રેસિન. ઓકે, હવે અહીંયા જોઈએ તો અહીંયા ટોટલ 7, એટલે કે દૂરસ્થ અને મધ્યસ્થ પિટ્યુટરી ગ્રંથિ મળીને ટોટલ 7 હોર્મોન રિલીઝ થાય છે. પહેલા છે GH, બીજો છે LH, FSH, TSH, ACTH, PRL અને છઠ્ઠો જે મધ્યસ્થ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા રચાય છે જે છે MSH. તો ચલો કે કયા કયા છે? એક તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે GH. યસ, તો કે આવશે નહીં. આપણે અહીંયા શું જોવાનું છે? થતો નથી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો GH. ઓકે, તો જે આવશે નહીં. બીજો છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH. ચલો FSH ક્યાં છે? અગ્ર પિટ્યુટરી, એટલે કે FSH પણ આવશે નહીં, એટલે કે આ બી રોંગ ઓપ્શન છે. ચલો ઓક્સિટોસિન. યસ, ઓક્સિટોસિન. ઓક્સિટોસિન અહીંયા છે અગ્ર પિટ્યુટરીમાં નથી. ક્યાં છે? અહીંયા જોવા મળે. ક્યાં? પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં. અને અહીંયા આપણે અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો સ્ત્રાવ નથી જોવાનું છે. તો કયો આવશે? ઓક્સિટોસિન. અને છેલ્લો છે એડ્રીનોકોર્ટિકોટ્રોફિક અંતઃસ્ત્રાવ એટલે કે કયો આવશે? ACTH, એટલે કે આવી નહીં આવે. આપણો રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મેરી એક ઇન્ટરવ્યુનો સામનો કરવાની છે, પરંતુ ઇન્ટરવ્યુ પહેલા 5 મિનિટ દરમિયાન તેણીને પરસેવો, હૃદયના ધબકારા વધવા, શ્વસન વગેરેનો અનુભવ થાય છે. તેણી એટલે કે બેચેની માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? એટલે કે એની બેચેની છે. હવે આ બેચેની માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો પહેલું છે એન્ડ્રોજન અને પ્રોજેસ્ટેરોન. નહીં વિદ્યાર્થી મિત્રો, આ એન્ડ્રોજન અને પ્રોજેસ્ટેરોન તદ્દન એની સાથે સંકળાયેલા નથી. બીજું છે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. તો દેખો ઓક્સિટોસિન અને ઓક્સિટોસિન સંકળાયેલા નથી. ઓકે, નેક્સ્ટ છે એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન. યસ, એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન જે લડો યા ભાગો જેવી પરિસ્થિતિ, પછી આની અંદર જે હૃદયના ધબકારા, શ્વસન માં વધારો થવો, એ બધી પ્રક્રિયામાં સંકળાયેલા છે. એટલે કે કયો આવશે? એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન આવશે. અને ઇન્સ્યુલિન અને ગ્લાયકોજન એ એની સાથે સંકળાયેલા નથી. તો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલન માટે, ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે આયનોના સંતુલન માટે જવાબદાર સ્ટેરોઇડ હોર્મોન કયો છે? તો કે પહેલો ઇન્સ્યુલિન. નહીં, ઇન્સ્યુલિન એની સાથે સંકળાયેલ નથી. મેલેટોનિન. નહીં, એ તો આપણી 24 અવર સાથે સંકળાયેલો છે. ત્રીજો છે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન બી નહીં, એ તો આપણા સ્નાયુના વધારાને એના માટે સંકળાયેલો છે. છેલ્લો છે આલ્ડોસ્ટેરોન. યસ, આલ્ડોસ્ટેરોન જે છે એ એની સાથે સંકળાયેલો છે. એટલે કે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલન માટે, જાળવણી માટે આલ્ડોસ્ટેરોન નામનો હોર્મોન સંકળાયેલો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 5 છે કે શું કહે છે કે થાઇમોસિન માટે જવાબદાર. હવે વિદ્યાર્થી મિત્રો, થાઇમોસિન એટલે કે થાઇમિન ગ્રંથિ. હવે થાઇમિન ગ્રંથિ ક્યાં જોવા મળે? તો આપણા ચેસ્ટની અંદર જોવા મળે છે. તો કે થાઇમિન માંથી થાઇમોસિન અંતઃસ્ત્રાવ રિલીઝ થાય. અને થાઇમોસિન શું કરશે? તો રક્ત શર્કરાનું સ્તર વધારવું. નહીં. બીજું છે લોહીમાં કેલ્શિયમનું સ્તર વધારવું. નહીં. ત્રીજું છે કે ટીલસિકા કોષો નો તફાવત. યસ, ટીલસિકા કોષો છે એનો તફાવત આપશે. અને બીજું છે રક્ત RBC માં ઘટાડો. ઓકે, આ બી આવશે નહીં. હવે દેખો કે વિદ્યાર્થી મિત્રો, જે આ થાઇમસ ગ્લેન્ડ છે, આ થાઇમસ ગ્લેન્ડની અંદર જે આપણા બોડીમાં બનતા જે WBC એટલે કે જે ડિફેન્સ
પાર્ટ છે, ડિફેન્સ મિકેનિઝમ છે, એ અહીંયા એક્ટિવ થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રોટીન અંતઃસ્ત્રાવની ક્રિયાની પદ્ધતિમાં બીજા સંદેશા વાહકોમાંથી એક છે. કયો સંદેશા વાહક? હવે અહીંયા શું કીધું કે પ્રોટીન સંદેશા વાહક કીધો છે, સ્ટેરોઇડ કીધો નથી. તો પ્રોટીન સંદેશા વાહક કયો છે? ચક્રીય એએમપી. યસ વિદ્યાર્થી મિત્રો, ચક્રીય એએમપી જે પ્રોટીન સંદેશા વાહક સાથે સંકળાયેલો છે વિદ્યાર્થી મિત્રો. બીજો કયો છે? તો IP3 અને ત્રીજો છે કેલ્શિયમ Ca+2 જે એની સાથે સંકળાયેલો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે લેડિંગ કોષો. લેડિંગ કોષો જે છે જે આશાની અંદર આવેલા હોય છે ટેસ્ટિસ. ટેસ્ટિસ એટલે કે શુક્રપિંડની અંદર જોવા મળે છે. હવે આ શુક્રપિંડની અંદર એટલે કે લેડિંગ કોષો નામના અંતઃસ્ત્રાવનું કયું જૂથ ઉત્પન્ન કરે છે? એટલે કે લેડિંગ કોષો નામના જે નામના અંતઃસ્ત્રાવનું કયું જૂથ ઉત્પન્ન કરે છે? તો કે ચલો કે એન્ડ્રોજન, એસ્ટ્રોજન, આલ્ડોસ્ટેરોન કે ગોનાડોટ્રોફિન. દેખો વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટિસ એટલે કે એની અંદર લેડિંગ કોષો નામના અંતઃસ્ત્રાવનું કયું જૂથ ઉત્પન્ન કરે છે? તો એન્ડ્રોજન આવશે વિદ્યાર્થી મિત્રો, એન્ડ્રોજન. ઓકે વિદ્યાર્થી, હવે વાત કરીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કાર્પસ લ્યુટિયમ. કાર્પસ લ્યુટિયમ નામના અંતઃસ્ત્રાવ છે એટલે કે નામનું અંતઃસ્ત્રાવ છે એ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. કાર્પસ લ્યુટિયમ વિદ્યાર્થી મિત્રો જે સ્ત્રીના અંડપિંડની અંદર જોવા મળે છે એ શેનું અંતઃ એટલે કે સ્ત્રાવ કરે છે? પ્રોલેક્ટિન? નો. બીજું છે પ્રોજેસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન કે ટેસ્ટોસ્ટેરોન. ચલો વિદ્યાર્થી મિત્રો કે કાર્પસ લ્યુટિયમ નામના અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ એ શું કરશે? તો કે પ્રોલેક્ટિન, પ્રોજેસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન કે ટેસ્ટોસ્ટેરોન. તો એ શેનું? આલ્ડોસ્ટેરોન આવશે નહીં અને ટેસ્ટોસ્ટેરોન બી નહીં આવે. કયો આવશે? છેલ્લો પ્રોજેસ્ટેરોન, જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોર્ટિસોલમાંથી સ્ત્રાવ થાય છે. નીચેનામાંથી એવો કયું છે જે કોર્ટિસોલમાંથી સ્ત્રાવ થાય છે? તો કયું છે? સ્વાદુપિંડ, થાઇરોઇડ, મૂત્રપિંડ પાસે કે થાઇમસ? યસ, મૂત્રપિંડ પાસે. એટલે કે મૂત્રપિંડ પાસે. આગળ બી આપણે જોયું કોર્ટિસોલ વિશે, એટલે કે એ મૂત્રપિંડ પાસેથી થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર કે સામાન્ય ઊંઘવાની જાગવાની ચક્ર માટે જવાબદાર. હવે અહીંયા શું લખ્યું કે ઊંઘવાની જાગવાની ચક્ર માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, ગયા ક્વેશ્ચનની અંદર આના પહેલા બી એક ક્વેશ્ચન હતો, એની અંદર આપણે જોયું હતું કે ઊંઘવા જાગવા સાથેની ક્રિયા સાથે એક અંતઃસ્ત્રાવ જોડાયેલો હતો જે પિનિયલ ગ્રંથિ એટલે કે પિનિયલ ગ્રંથિ સાથે જોડાયેલ હતી. હવે એ કયો અંતઃસ્ત્રાવ હતો? તો એ અંતઃસ્ત્રાવનું નામ હતું મેલિટોનિન. મેલિટોનિન નામનો જે અંતઃસ્ત્રાવ હતો એ સ્ત્રાવ હતો. તો ચલો અહીંયા જોઈએ કે એપિનેફ્રિન? નહીં. ગેસ્ટ્રિન? નો. મેલેટોનિન? યસ વિદ્યાર્થી મિત્રો, મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ જે એની સાથે સંકળાયેલો છે અને ઇન્સ્યુલિન બી નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે અંતઃસ્ત્રાવને રાસાયણિક સંકેતો કહેવામાં આવે છે જે ચોક્કસ લક્ષ્ય પેશીઓને ઉત્તેજિત કરે છે અને પ્રોટીન અંતઃસ્ત્રાવના કિસ્સામાં આ એક રિસેપ્ટરનું સાચું સ્થાન છે. તો દેખો વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન રિસેપ્ટર માટેનું એક સાચું સ્થાન કયું છે? તો જ્યારે આ કોષ હોય છે કોષની અંદર સૌથી પહેલા આપણે મનુષ્ય કોષની વાત કરીએ એટલે કે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં સૌથી બહાર કોષ દિવાલ જોવા મળતી નથી. તો સૌપ્રથમ સૌથી બહારનું દિવાલ કઈ હોય છે? તો કે કોષરસ પટલ. કઈ હોય છે? કોષરસ પટલ. ઓકે, અને આ કોષરસ પટલની અંદર આપણે શું? તો આ પ્રોટીન અંતઃસ્ત્રાવ. વિદ્યાર્થી પ્રોટીન અંતઃસ્ત્રાવની વાત કરી, સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવની વાત કરી નથી. તો પ્રોટીન અંતઃસ્ત્રાવ માટે કયો આવશે? તો આ જીવરસ એટલે કે કોષરસ પટલની અંદર જોવા મળે છે. હવે આ કોષરસ પટલની અંદર આ રિસેપ્ટર જોવા મળે છે. ઓકે, તો આ રિસેપ્ટર સ્વરૂપે ક્યાં જોવા મળશે? તો બાહ્યકોષીય આધારક? નહીં. બીજું છે રુધિર? નો. જીવરસ પટલ? યસ, આ જીવરસ પટલ. જીવરસ પટલ એટલે કે કોષરસ પટલ થશે. ઓકે, છેલ્લું છે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર નહીં, તો રાઈટ ઓપ્શન આપણો આવશે જીવરસ પટલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. કોલમ એ અને કોલમ બી. ચલો કોલમ એ અને કોલમ બી જોવાની છે. તો ચલો કે પહેલું જોઈએ આપણે કે એપિનેફ્રિન, પછી છે ટેસ્ટોસ્ટેરોન, ગ્લુકાગોન. ઓકે, તો ચલો કે ગ્લુકાગોન અને એટ્રિયલ
નેટ્રિયુરેટિક ફેક્ટર એટલે કે ANF. તો ચલો આપણે રિવર્સ જોઈએ કે આની અંદર એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર એટલે કે ANF કોની સાથે સંકળાયેલું છે? તો દેખો વિદ્યાર્થી મિત્રો, ANF છે એ આની અંદર ANF છે એ આપણા રુધિર દાબમાં ઘટાડો કરાવે છે. ANF જે આપણા હૃદયની અંદર જોવા મળે છે. ચલો કે ડી, તો કે ડી 2 સાથે સંકળાયેલું હોય તો કયું છે? ઓનલી ફોર એક આ જ છે. ઓકે, બીજા કોઈ ભાગો છે નહીં. તો આપણે ધેટ્સ આર ક્લિયર કે આપણા માટે રાઈટ ઓપ્શન બી છે. તો બી આપણે બધા જોઈ લઈએ વન બાય વન. ચલો સી માટે તો ગ્લુકાગોન. તો ગ્લુકાગોન કોની સાથે? તો યકૃત જે ગ્લાયકોજનનું જે ભંગાણ કરે છે એના સાથે સંકળાયેલ છે. પછી જે ટેસ્ટોસ્ટેરોન, તો ટેસ્ટોસ્ટેરોન તમને ખ્યાલ જ છે કે ટેસ્ટોસ્ટેરોન કોની સાથે? તો એ સ્નાયુની વૃદ્ધિ ઉત્તેજિત કરે છે. ઓકે, અને છેલ્લો છે એપિનેફ્રિન, જે કોની સાથે સંકળાયેલ છે? તો એપિનેફ્રિન એ હૃદયના ધબકારા વધે છે એટલે કે ધબકારા વધારવા માટે. એટલે કે રાઈટ ઓપ્શન આપણો કયો આવશે? ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું માનવ શરીરમાં કેલ્શિયમના સંતુલનમાં કોઈ ભૂમિકા ભજવતું નથી? અહીંયા વિદ્યાર્થી મિત્રો નથી કીધું છે તો કયું આવશે? વિટામિન ડી. દેખો વિટામિન ડી એની સાથે સંકળાયેલ છે. બીજું છે કે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ. તો દેખો પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ પણ એની સાથે સંકળાયેલ છે. છેલ્લું ત્રીજું છે એની અંદર થાઇરોક્સિન. તો દેખો થાઇરોક્સિન પણ એની અંદર કેલ્શિયમનું આયન જાળવવા માટે તો સંકળાયેલું છે. આપણે આગળ બી ક્વેશ્ચન જોઈએ તો એના લગતો. હવે છેલ્લો છે કે થાઇમોસિન. તો દેખો થાઇમોસિન એ તો થાઇમસ સાથે સંકળાયેલું છે, આની સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો લાસ્ટ ઓપ્શન કયો આવશે? આપણે જે મેન રાઈટ ઓપ્શન છે એ થાઇમોસિન આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી અંદર કે સસ્તન પ્રાણીઓમાં નીચેનામાંથી કયા અવયવો એ બાહ્ય પ્રદેશ એટલે કે બાહ્યક પ્રદેશથી ઘેરાયેલો જે કેન્દ્રીય મજ્જક પ્રદેશનો સમાવેશ કરતું નથી કીધું છે. હવે સમાવેશ કરતું નથી એવો તો દેખો અંડપિંડની અંદર મજ્જક ભાગ છે, એટ્રિયલની અંદર છે, પણ યકૃતની અંદર જોવા મળતો નથી. ઓકે, અને છેલ્લો છે મૂત્રપિંડ. મૂત્રપિંડની અંદર પણ જોવા મળશે. એટલે કે રાઈટ ઓપ્શન આપણો કયો આવશે? રાઈટ ઓપ્શન આવશે આપણો ઓપ્શન સી એટલે કે યકૃત આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ સ્થિતિ એ થાઇરોઇડ અંતઃસ્ત્રાવની ઉણપ સાથે જોડાયેલ નથી? શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવની જે ઉણપ છે, ઉણપ કીધી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કીધું છે? ઉણપ કીધી છે એટલે કે ઓછો સ્ત્રાવની વાત કરી છે. તો કોણ જોડાયેલી નથી? તો કે વિરૂપતા. યસ, વિરૂપતા તો જોડાયેલી છે. ઓકે, ગોઈટર રોગ. બીજું છે ગોઈટર રોગ. યસ. માયોક્સે એડિમા. યસ, એની સાથે જોડાય. પણ આ જે છેલ્લી એટલે કે એક્ઝોપ્થેલ્મિયા એની એટલે કે એની અંદર કેવું કે ગોઈટર એટલે કે વધુ પડતો સ્ત્રાવ હોય. આની અંદર આ છે વધુ પડતા સ્ત્રાવથી થતો રોગ છે. હવે અહીંયા આપણને શું કીધું હતું કે ઉણપથી કીધું છે, પણ આ તો વધુ પડતા સ્ત્રાવથી થતો રોગ છે. એટલે કે રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન ડી એટલે કે એક્સોથેલ્મિયા નામનો ડિઝીઝ જે આની સાથે સંકળાયેલ છે. ઓકે, નાવ સો થેન્ક યુ.